અહીં બને છે રોટલી. હજે તો દો મેં અમારું સ્ટાર્ટિંગ જ કહેવાય. એ બધી કઈ મોટી યુટ્યુબર નથી, પણ ઘરનાનો સપોર્ટ સારો હે, વાંધો નહીં. મારે ક્યારેક જોવું જોઈએ ને. અને હેલો મિત્રો, સીતારામ, કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાઈ ગજો 8:30 વાર હે. યાકની રોટલી સિવાય લગભગ મારે કામ થઈ ગયું. દૂધ કરી લીધું, ચા કરી લીધો, ચા ઢોરને નાખી દીધું, ખીલાને બધું ભરાઈ ગયું. અને દિનેશ ગયા ઈશાન મૂકવાનું દૂધ દેવા. ને માં આજ ઉઠવામાં બધાને મોડું થયું. તો કે કાયમ નથી હિયારો હતી, નીંદર ઉડે નહીં હવારી ટાઈપની. મોડું થયું, જટમાં એ ભીહું ગયા, શાહીને દૂધ કર્યા, પછી વેદ ઉઠો દઈને ઘોડિયામાં હું રહ્યો. ઘોડિયામાં જો કે હૂતો જ નહોતો, રાયડું નાખતો જ બિસાડો તોય હૂતો. દિનેશ હિસકાતા, બાપુજી હિસકાવા ઘાસ આપીએ ને, પછી ભારતીને નિશાને ઉઠાડ્યું. એ જો આગળ ગા મૂકવા ને મારે હે ને ફર્યું વારવું. ટાઈડમાં તો ટાઈડે જ છે, ઝાકર જો આપી લાગે વરે પાછી આવી લાગે. આ વહી ગઈ હતી ને પાછી આવી. જો દેખાડા, જો આ બાજુ દેખાય, આગળ ને કઈ નતું ને એટલી વારમાં આવે ગયેલા. જો અમારે ફર્યું વારવું. રાઈતી ઓલા આંધ્રા પીસા હોય ને એમાં ઝાડવામાં આવે ને જાય કરે, જો પાંદડા ખેર નાખે બધા, કાયમનું વારવાનું હોય. ટાઈસન ભાઈ જોવા બેઠા, સુરત દાદા નીકળેલા. તો હાલો એટલું ફર્યું વારલા. બનાવો ગવારનું શાક. બરો તું બરે કિનો ગો. જઈ નાખ્યું હે ગવાનું ને અમારે તો પોતા. જો ટાઈમ થયો હોવા 10, કામ તો બધું થઈ ગયું. ને અમારે આવ્યા હતા આગળ મહેમાન, દિનેશના ફૂઈની દીકરીને ઘરવાળો બે. પછી બેઠા ઘડીક વાર જ, કંઈ વિડીયો ઉતરો ને ચા પાણીને કરી લીધા. હું પોતા કરતી હતી, ચા પાણીને કરી લીધા. તાતા એ ભાગ્યા સેટા જ પાછી કે વાર લાગે પૂગતા. માં રોટલી કરે ને દિનેશ બાપુજી ત્યાં બેઠા ને વેદભાઈ ત્યાં ધૂળમાં રમે. વિડીયોમાં આગળ આમાં કન્ટિન્યુ રહેજો. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ટીટોળી આવી જો વાર્યું બે ત્યાં જોઈ બાજુ પાણી હાલે ખડમાં. આ ધોરિયામાં જ નીકળે, વેદને હોખ નથી થતું. ઘડી ઘડી જાય ખરી, ત્યાં જવાની ટ્રાય કરે. ત્યાં બને છે રોટલી. રોટલી કરી લઈએ, ખીરામાં પાણી થઈ જાય, સુગડે રોટલી કરી લઈએ. અમારે વેદભાઈ ની રોટલી ખાવી, સ્વીટ મુકાવ ને જે સ્વીટ મુકાવું વેદની. હા ખાવું. હા ઉભો રહે રે આગળ પડત. મમ્મી જો મમ્મી એ જો હાથ પડી રોટલી પોપટિયા ઘઉંની. હમ હા મારો વેદો તો ખાઈ ને
પચીક પચીક માં કરીને ખાઈશી હું આપા જાય જો આમાં જો તને આવડે બધું આવડે ને એથી કામ કરતા આવડે બધું અન્યો અન્યો નાનો છે ભાઈ પાછો ના પપ્પા હોય હે ઘંટી એનો પપ્પા અને બા હોય ને બા બા મમ્મી એ બા મમ્મી હાય બહુ જો વાગ્યા અટાણે 1 વાગ્યો અને વેદની હું રહ્યો મેં પેલા નવરાવ્યો મારે માથું ધોવું તો તે જાય જ માથું ધોયું ધોવું તો કેદુકનો પટાઈડને વાહ રખમાં જાત ધોતી નહીં પછી જાય જ માથું ધોયું લુગડા ધોવાના હતા તે ધોયા 2 જોડું વેદના લહેંગા નહોતા મોજાન એ બધાય ધોયા ને આગળ જો હું રહ્યો મારે થોડુંક વિડિયાનું શૂટ કરવાનું કામ હતું તે હું આ રૂમમાં આવી તમને તો ખબર જ છે કે આ રૂમમાં જોઈએ વધારે પડતો તમને આ જ જગ્યા બપોરે જોવા જડી હે કેમ કે અહીંયા જોતા રહ્યા શાંતિ હોય હાવ ને આજ તો ઝાકર ઓછી આવી હતી કોક રોવે એવો અવાજ આવે વેચતા હું તો જોવેલા ઈ તને ત્રોતો ને ના ના વેચતા ને તો વેદ ઉઠો કામ એ તો હું તો હજે બીજું તો જો વિડીયો ચાલુ કર્યા પછી આમાં નામાં હોય વિડીયોમાં કે કાં બનાવવું કાં ઉતારવું એડિટ કરવું એ બધું પહેલાં આવું કંઈ નહોતું વિડીયો ઉતારતી નહીં અટાણતા ઉતારતી હતી ગમે કરતા કે હોય તો સીધો ફોન લઈને ભાગવાનું કે આ ઉતાર લે ઓલું ઉતાર લે પછી એને એડિટ કરવો કાપકૂટ કરવી એ બધી આમાં ગોતવા એટલે પહેલાંના અટાણમાં કે ઘણો ફેરફાર થાય એવો વિડીયોમાં બનાવવામાં જો પેશરાનો ટાઈમે જોઈએ પછી શાંતિ જોઈએ અવાજે કંઈ ન જોઈએ ના કામ બધું કેચઅપ થઈ જાય વિડીયોમાં એવું હે આઈડિયા ઘણા આવે કેવા શૂટ કરવા કેવા નહીં વિડીયો ઉતારવાનો વિચાર તમને કીધું ન તો પછી હિંમત ન થતી એમ કે બોલે હગી કે નહીં બોલે હગી કે ઘરને હા પાડે કે નહીં હા પાડે તો કંઈ વાંધો નથી આવ્યો ગાડી હાલે જાય તો વાંધો નહીં આવે મહેનત તો ઘણી કરે ઘણાય સપોર્ટે કરે આના હાટું અલગ ટાઈમ જોઈએ ગોતવા હાટું એડિટ કરવાના ને બધાય એમને એમ તો ન થાય જેવું તેવું હાલે નહીં તો કોઈને ગમે નહીં કંટાળો આવે કાયમથી કાયમ હિંમત વધતી જાય કે વિડીયો ઉતારો ગમે બધું કંઈ એમ થાય કે વૈશમાં થતું કે મૂકદા તો ભારતીનો સપોર્ટ સારો રહ્યો ભારતી સપોર્ટ કરે રાખે દે વાંધો નથી આવ્યો નકર તો અટાંડા વીક બંધ કરીને મૂકી દીધું હોય હકેલા થઈ ગયો કે દુઃખના તો ભારતી કહે કે નાના સારું રાખ એ વારે હિંમત દે તે ગાડી પડી જાય વરે રસ્તે
હજે તો દો મેં આ મારું સ્ટાર્ટિંગ જ કહેવાય. એવી બધી કઈ મોટી યુટ્યુબર એ નથી, પણ ઘરનાનો સપોર્ટ સારો હે, વાંધો નથી. ને આગળ મહેનત કરવી હજે આમાં, આગળ ગાડી જેટલી હાલે એટલી. તો એ ધાર્યું નહોતું, અટાણે ખાલી પસાકે 100 વ્યૂ આવે ને તો એ વધારે લાગે, બહુ ઇમ્પોર્ટન્ટ હે. એ જે બનાવતા હે જેને આવતા હે એને ખબર હે, બાકી મારે તો 100 વ્યૂ આવે એ બહુ ઇમ્પોર્ટન્ટ હે. એક સબસ્ક્રાઈબર વધે એ પણ હરખ થાય. ઘણા અહીંયા શું લાગતું હે ટાઈમપાસ, તો મારે તો એક વધે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી જેને જે વિચારવું હોય એ મનમાં વિચારે હગે, આપણાથી કોઈને કંઈ કહેવાય નહીં. હું મારી મહેનત પ્રમાણે બધું એમાં કરી ટ્રાય કરી કે બધું ઉતારે હગા, જેટલું ઉતરે એટલું. આજ સારો બન્યો તો કાલ એનાથી સારો, પરમ દી એનાથી સારો, જેમ ખબર પડતી જાય એમ બનાવતી જાય હારા. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો, ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચાલો હું મારા વિડીયોનું આગળ કામ કરલા, મને પાછા મારા વેદભાઈ ઉઠી જાય. ત્યાં મકાઈ, જવાર, પોપટિયા, પછી બીજા બધા ઘઉં. કોણ ઘઉં છે? સહેજ એક વધારે લીલકાય ને એ પોપટિયા ઘઉં છે. એ હે વિઘાકના અડેગાડ એટલે આવી છે. 5 ક્યારે હે ને? હા 5 ક્યારે હે. ત્યાં નેહા છે ને નિરીક્ષણ કરવા આવી હા. મારે ક્યારેક જોવું જોઈએ ને. અને એક જોવા છે ઓલે આત્રી દેખાય ને એને ઓલી કોરે એક ખેતર છે ને જ્યાં પુલિયું છે એમાંય ઘઉં છે, બધાય ઘઉં જ છે. જો એટલે સહેલો પાણી વારે વાળ કઈ પછી ખબર નથી પડતા, વરતા તો નથી. આને કેમ અલગ પડે? એ બીજા ઘઉં છે, આ નીરવની છે ને એ 400 છે, હા આ 062 છે. પાણી વાર્યું એમાં જો અલગ પટ્ટા પડે. જો એટલી મને ખબર પડે. જરાક બહુ ખબર પડે એમ દે હાણી. હા તો આવી જાવ મારી વાંહે નહીં હા આવ્યા. ગાટાને કેવું મસ્ત લાગે. જો નારિયેળી છે આ રે નારિયેળી છે દુનિયાના, કામ કામ આમાં તો ઓછા છે પણ બીજી નારી એમ ઘણા છે. પણ ઉસી ઉગ્યું ને બહુ તે અંબાતા નથી. એમાં ને કઈ હિંગળાનું મંદિર જો દેખાય. ઓલું હિંગળાનું મંદિર દેખાય, એ હિંગળાનું મંદિર છે. જો વાઈગા અટન પૂણા 6 માન ગા ભી દો બાપુજીની આડાવી પણ અને વેદની હિસાબ બારોબાર રમે ને મારે દૂધ ગરમ કરું ને પછી શા કરવો, પછી કરી રોટલી. અહીંયા જો પાણી હાલે. આ મકાઈમાં તો પીવરા દીધું, આ ખોળમાં બધે ડુંગળીમાં લહણ એવા વારે. આજનો વ્લોગ ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. મળીએ કાલના નવા વ્લોગમાં. બાય બાય.